નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ। દલિત એટ્રોસિટીના કેસમાં જ્યારે કાયદાનું કામ કરે ત્યારે કેટલો મજબૂતીથી ન્યાય મળે છે તેનો આ કેસ પુરાવો છે। વારંવાર એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થયાના જૂઠાણા રોતા તત્વોને વાસ્તવમાં મનોમન એમ વિચારતા હોય છે કે બસ એકવાર આ કાયદો જો દૂર થઈ જાય ને તો આમને એમની હેસિયત બતાવી દઉં। આ માનસિકતાથી ત્રસ્ત લોકોની સંખ્યા સતત વધતી જ રહી છે। એનું જ કારણ છે કે દેશભરમાં દલિતો પર અત્યાચારો સતત વધતા રહ્યા છે અને છતાં ન્યાયતંત્ર બહુ ઓછા કેસોમાં મજબૂત ચુકાદાઓ આપે છે। બધું નજર સામે સ્પષ્ટ દેખાતું હોવા છતાં આ દેશમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓને સજાનો દર અત્યંત ઓછો છે। વડાપ્રધાન અને ગૃહમંત્રીના હોમટાઉન ગુજરાતમાં તો આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.65% છે। શું દેશમાં દલિતોની પરિસ્થિતિ બદલાય છે? જો કોઈ એવી દલીલ કરે કે હવે દલિતો પર અત્યાચાર નથી થતા તો તેણે કર્ણાટકની આ ઘટના અને તેના પર કોર્ટે આપેલો ચુકાદો ખાસ વાંચવો જોઈએ। કર્ણાટકની એક જિલ્લા અદાલતે ગુરુવારે 10 વર્ષ જૂના દલિત એટ્રોસિટીના કેસમાં 101 લોકોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 SC/ST એક્ટ 1989 હેઠળ દોષિત ઠેરવ્યા છે। કોર્ટે 98 લોકોને આજીવન કેદ અને બાકીના દોષિતોને 5 વર્ષની સજા ફટકારી છે। કોર્ટનો આ નિર્ણય 29 ઓગસ્ટ 2014ના રોજ કોપ્પલ જિલ્લાના મરુકમ્બી ગામમાં 3 દલિત ઘરોને આગ લગાવી દેવાના મામલે આપવામાં આવ્યો છે। જાતીય આધારિત હિંસાની આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા। દલિત પુરુષો અને મહિલાઓને તેમના ઘરની બહાર ખેંચીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો। પોલીસે ચાર્જશીટમાં 117 લોકોના નામ નોંધ્યા હતા। કોર્ટે 101 લોકોને દોષી ઠેરવ્યા છે। ટ્રાયલ દરમિયાન 11 આરોપીઓના મોત થઈ ગયા હતા। સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ સી ચંદ્રશેખરે કહ્યું હતું કે આ કેસ સામાન્ય ટોળાની હિંસાનો નહીં પરંતુ સ્પષ્ટ રીતે જાતિ આધારિત હિંસાનો જણાય છે। ચુકાદામાં કોર્ટે દલિતોની દયનીય સ્થિતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સ્થિતિ સુધારવાના તમામ પ્રયાસો છતાં તેમની સામે હિંસા અને અત્યાચાર બંધ થયો નથી। કોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવા માટેના વિવિધ પગલાઓ છતાં તેમને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે। આ સિવાય તેમને વિવિધ ગુનાઓ, અપમાન અને હેરાનગતિઓનો સામનો કરવો પડે છે। આ કેસના તથ્યો અને પરિસ્થિતિઓ પર વિચાર કરતી વખતે મને રેકર્ડ પર એક પણ એવી પરિસ્થિતિ દેખાઈ નથી જે કોઈની પ્રત્યે ઉદારતાનું ઔચિત્ય દર્શાવવા પ્રેરિત હોય। આવા કેસમાં દયા બતાવવી અને ન્યાયની મજાક સમાન છે। કોર્ટે તેના નિર્ણયમાં જરાય નરમાશ દાખવી નહોતી। કોર્ટે કહ્યું ઘાયલ પીડિતો પુરુષો અને સ્ત્રીઓ અનુસૂચિત જાતિના છે અને આરોપીઓએ મહિલાઓની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે। પીડિતો પર લાકડીઓ, પથ્થરો અને ઈંટોથી હુમલો કર્યો છે। તેનાથી તેમને ઈજા પહોંચી છે। હું માનું છું કે આરોપીને નિર્ધારિત મિનિમમ સજા કરતાં વધુ સજા થવી જોઈએ। ઓછી સજા આપવા માટે રેકર્ડ પર કોઈ કારણ ઉપલબ્ધ નથી। ન્યાયાધીશે કહ્યું આરોપીઓની પૃષ્ઠભૂમિ, ખાસ કરીને તેમની આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા મને લાગે છે કે ભારે દંડ લાદવાનો કોઈ કાયદો થશે નહીં કારણ કે તેઓ દંડ ચૂકવવા અથવા જમા કરાવવાની સ્થિતિમાં નથી। જો ઓછો દંડ કરવામાં થોડીક નરમાશ દાખવવામાં આવશે અને આરોપી દંડ જમા કરાવે તો પણ તે રકમ રાજ્ય અને પીડિતો વચ્ચે વહેંચવા માટે પૂરતી નહીં હોય। આથી તેમને કડકમાં કડક સજા થાય અને તેમાંથી તેઓ બોધપાઠ મેળવે તે જરૂરી છે। તમને જણાવી દઈએ કે કોપ્પલ જિલ્લો કર્ણાટકના 50 જિલ્લાઓમાંનો એક છે અને અહીં પહેલાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અપરાધના વિચિત્ર કેસો સામે આવતા રહ્યા છે। આ જ જિલ્લો છે જ્યાં 3 વર્ષની દલિત બાળાના પિતાને મંદિરમાં પ્રવેશવા બદલ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। જોકે માત્ર કર્ણાટકમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં દલિતોની સ્થિતિ આવી જ છે। દેશના જુદા જુદા ભાગોમાંથી સમયાંતરે દલિત અત્યાચાર અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે।
ક્યારેક મંદિરમાં પ્રવેશવા બદલ તો ક્યારેક મૂછ રાખવા બદલ સજા આપવામાં આવે છે, ક્યારેક લગ્નમાં ઘોડી પર બેસવાને લઈને તો ક્યારેક માત્ર પાણીને સ્પર્શ કરવા માટે અત્યાચાર ગુજારાય છે। ચોરીના આરોપમાં માર મારવો, હાથ પગ દોરડા વડે બાંધવા અને માથું મુંડાવી માથે પેશાબ કરવો, પેશાબ પીવડાવવો, માથે થૂકવું જેવી ઘટનાઓ પણ બની છે। શરમજનક વાત તે બધું નજર સામે થતું હોવા છતાં આવા કેસોમાં આરોપીઓ જેલમાંથી છૂટી જાય છે। જો એટ્રોસિટીના કેસોમાં આ જ રીતની કડકાઈ બતાવવામાં આવે તો કોઈ માયનો લાલ દલિતો આદિવાસીઓ સામે આંખ ઊંચી કરીને જોઈ ન શકે। જરૂર માત્ર ઈચ્છા શક્તિની છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।